છે. તો મિત્રો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સીધા 5 વાગ્યે, કેમ કે નિશાળેથી આવતા રહીશી એટલા માટે આપણે નિશાળેથી આવતા રહીએ એટલે બ્લોગ ચાલુ કરી નાખ્યો મિત્રો. અને વાર છે આજે બુધવાર, અને તમે યાદ રાખજો બુધવારે આજ બ્લોગ ચાલુ કર્યો છે, નકર દર રવિવારે આપણો બ્લોગ આવશે મિત્રો. દર રવિવારે હવે આપણો બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. હવે આ જેમ બ્લોગ આવે છે આ છેલ્લો બુધવારે મેં બ્લોગ ચાલુ કર્યો મિત્રો. હવે દર રવિવારે આવશે એટલે કંઈ ઉપાધિ કરતા નહીં બ્લોગ જોવા માટે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને મેં ઓલા વિડીયોમાં પણ તમને મારું ઘર બનાવ્યું હતું. મેં જે આપણે ઘર ચાલુ છે મંદિર છે, તો જો એ તૈયાર થઈ ગયું છે મિત્રો. જોઈ લો ગેટ બહુ મસ્ત મજાનું ગેટ બની ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો આવું બધું છે મિત્રો. તો મિત્રો આપણે ઘર બન્યું છે અને હવે દર રવિવારે પણ બ્લોગ આવતા રહેશે એટલે તમે જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બ્લોગમાં નવા હોય તો ફોલો પણ કરી નાખજો, એટલે જેથી કરીને રવિવારે બ્લોગ તમને પહેલાં મળી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો 5 વાગી ગયા છે. અત્યારે 5 વાગ્યાનો વ્યૂ જોઈ લો. આમ તો 6 વાગી ગયા છે. આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે. 5 વાગે ચાલુ કરવાનો હતો પણ આપણે 6 વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. પણ કાંઈ વાંધો નહીં, આ બ્લોગ તમે એન્ડ સુધી જોજો, બરાબર? મજા આવશે. આમાં કંઈ આપણે નવીનનું કરવાનું છે નહીં, પણ તોય અને મિત્રો આ ચપ્પલની ડિટેલ ગઈ જોઈ લો. એમાં આપણે નવા લઈ લીધા એટલે આ ચપ્પલને ફેંકી દીધા. ફેંક્યા નહીં પણ હજી પહેરવાના છે એટલે કોઈ પાછા લેવા ન આવતા ચપ્પલ. આવું બધું છે મિત્રો. અહીંયા તો એટલે અંધારું બહુ છે. અને મારા વિશાલભાઈને આ એક માળો મળ્યો છે ચકલીનો, જોઈ શકો છો તમે. ચકલીનો માળો મળ્યો નિશાળેથી કાલ. અને કોઈને દૂધ પીવું હોય તો આવી જજો. સ્કૂલેથી નિહાળેથી મળ્યો દૂધની કોથળી, નિહાળેથી મળી છે મિત્રો. બતાવો મિત્રો કેમેરામાં. મિત્રો તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આ છે મારો ટીરિયો, તમે કોઈ દિવસ જોયો નહીં હોય. અને મિત્રો તો શું બ્લોગમાં બોલવું એ મને કંઈ ખબર નથી પડતી મિત્રો. આપણે ઘણીવાર બ્લોગ ચાલુ કર્યો છે. એક બ્લોગ તમે કેદુનો ચાલુ કર્યો છો એટલે એ બ્લોગ આપણે મૂકી દીધો છે. હજી કાલ પમદી થયું મિત્રો, એક બ્લોગને ઉતાર્યો એ તમે જોઈ લીધો છે, એમાં લાઈક આવી ગઈ છે. તો આ બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને 20 સાલની બધા બહાર જો મિત્રો, તમને અવાજ આવતો હશે. ન આવતો હોય કાંઈ નહીં, બાકી બહાર રમે અને મારા મમ્મીની જગ્યા છે એટલે હું તમને ખબર હતું હોય સમજી જાઓ તમે. જ્યારે કોઈ ન હોય એટલે હું એકલો બ્લોગ ચાલુ કર્યો હોય. તો આવું બધું છે મિત્રો. અને નિહાળીથી આપણે એક આવતા જઈએ છીએ. આજે રવિવાર છે એટલે બુધવાર છે ને મિત્રો. બુધવારે એમ થયું કે બ્લોગ ચાલુ કરી નાખું. તો આવું મિત્રો. અને હવે દર રવિવારે બ્લોગ આવતો રહેશે એટલે ઉપાધિ કરતા નહીં મિત્રો. અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. સારું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, નકર બ્લોગ નહીં આવે. હજી કહું લાઈક અને ફોલો કરી નાખજો મિત્રો. તમે ફોલો નથી કરતા, જેથી કરીને હું જે બ્લોગ બનાવું એ બ્લોગ તમને પહેલાં મળી જાય. આ બધું મિત્રો છે બધું. અને જો અમારે સાયકલ વેચવાની છે, તમારે કોઈને લેવી હોય તો કહેજો. બાકી તો મિત્રો હું તમને બ્લોગમાં મારે કહેવું મિત્રો, બહાર ભમોડે રહે છે શું રમે છે ભમોડે, હું ભૂલી ગયો. ભમોડે રમે છે બહાર એમ કહું. મિત્રો બ્લોગ ચાલુ કર્યું એટલે તમને એમાં બધા બ્લોગ નાખ્યો. જો નહીં હોય તો હું તમને કહી દઉં. તમે બ્લોગ ચાલુ કરો એટલે તમારે ગમે ત્યાં જવાનું થાય ને થાય. હા, તમે બ્લોગ ચાલુ કરો અને તમારે ગમે ત્યાં જવાનું
થાય અને થાય જ તે, કેમ કે બ્લોકમાં તમારે બધું બતાવવાનું હોય એટલે તમે જાઓ નહીં બધી. ને મિત્રો તમે ગમે બ્લોકમાં તમે જોતા હશો મેં કોટ તો પહેરો દેશે, કેમ કે આ કોટ મારો ફેવરેટ છે. જોઈ લો આવું બધું છે મિત્રો. મારા મમ્મીની જગ્યા છે બહાર અને મારા પપ્પાજી કામે છે ને નહાયા, એટલા માટે મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યું, કોઈ ક્યારે નથી એટલે. હા, અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ખબર છે એક પણ મેં વિડીયો કટ હજી કર્યો છે નહીં. એક હમણાં બહાર ગયો ત્યારે મેં બ્લોગ કટ કરી ગયો હતો, પણ ત્યાં સુધી હજી બ્લોગમાં કટ નથી કર્યો. જો હવે જેવો મસ્ત દેખાય છે. આવું બધું છે મિત્રો. વાગી ગયા છે 6, 6:30. મિત્રો અહીંયા ઝાડવા બહુ મસ્ત મજાના છે, લીલાછમ. ને મિત્રો આ ઝાડવાનું મેં ઓલા બ્લોકમાંથી તમને કીધું હતું, હાઈસીન મને યાદ આવી ગયું એટલે મેં જો આ ઝાડવાનું મેં તમને કીધું. આ ઝાડવાનું નામ શું છે તમે કોમેન્ટ તો નથી કરી, ત્યાં શું કામ તમે કોમેન્ટ ન કરી હોય તમને ખબર ન હોય એટલે. હવે આ ઝાડવાનું હું તમને કહી દઉં, આનું નામ કહેવાય લાબરું. અને ઓલું જે છે ઓલું પૈત્રીનું આવડું આ એ જો મેં તમને કહી દીધું, એનું નામ છે પૈત્રીના ઝાડવા. એટલે પૈત્રી થઈ હોય અને એ તેમ ખાવ તો મટી જાય, પણ એવું કાંઈ ન હોય. પણ એ ખાલી કહેવાનું હોય, બાકી ખવાય પણ કાંઈ ન થાય, પૈત્રી ન નીકળે. પણ એ પાંદડાનું નામ તમે એવું જ રાખો કે પૈત્રીના ઝાડવા છે મિત્રો. તમે જોઈ શકતા હશો એનું નામ પૈત્રીના ઝાડવા છે. તો મિત્રો અને અમારો બ્લોગ એ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ રવિવારે, કેમ કે દર રવિવારે આપણો બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. બાકી મળીએ બીજા નવા બ્લોગમાં.